સૌરાષ્ટ્રના સૌથી પ્રસિદ્ધ મેળામાંના એક એવા કાર્તિકી પૂર્ણિમાના મેળા 2024માં ભજન, ભોજન, ભક્તિ અને આનંદની સરવાણી વહેતી હોય છે। ત્યારે આ વર્ષના મેળામાં આવનાર સહેલાણીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે સોમનાથ ટ્રસ્ટે એક અતિ મહત્વપૂર્ણ પગલું લીધું છે। ટ્રસ્ટે મેળામાં મોટી રાઇડ્સની એજન્સીને સરકાર દ્વારા નિયત કરાયેલ સુરક્ષાના માપદંડો પૂરા કરવામાં નિષ્ફળ થતી જોઈને સહેલાણીઓની સલામતીને પ્રથમ સ્થાન આપીને જે તે એજન્સીનું વર્ક ઓર્ડર રદ કરી મોટી રાઇડ્સ બંધ રાખવાનો નિર્ણય લીધો છે। કોઈપણ આર્થિક પાર્જન મનુષ્યના જીવનને ખતરામાં નાખીને ન કરી શકાય કે ન તો કોઈને કરવા દઈ શકાય। સોમનાથ ટ્રસ્ટ પોતાના આ મૂલ્યો પર અડગ છે। કાર્તિકી પૂર્ણિમા મેળાનો પ્રારંભ 11 નવેમ્બર 2024ના રોજ સાંજે 5 વાગ્યે થાય છે। 1955થી શરૂ થયેલો આ મેળો લોક સંસ્કૃતિ, આધ્યાત્મ અને મનોરંજનના ત્રિવેણી સંગમ તરીકે જાણીતો છે। આ વર્ષે કાર્તિકી પૂર્ણિમા મેળો સોમનાથ બાયપાસના સદભાવના ગ્રાઉન્ડ ખાતે યોજાશે। સોમનાથ ટ્રસ્ટ દ્વારા 1955થી યોજાતો કાર્તિક પૂર્ણિમાનો મેળો સૌરાષ્ટ્રનું એક મુખ્ય આકર્ષણ છે। ત્યારે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભવ્યથી ભવ્ય એની કાર્તિક પૂર્ણિમાનો મેળો ઉજવવામાં આવશે। ખાસ કરીને મેળામાં 200થી વધારે ખાણીપીણી અને રમકડાના સ્ટોલ, 50થી વધારે બાળકો માટેની રાઇડ્સ, તેવી રીતના ઇન્ડેક્સીના સ્ટોલ તેમજ 5 દિવસ ભવ્ય ગુજરાતના ખ્યાતનામ કલાકારો કીર્તિદાનભાઈ ગઢવી, રાજભા ગઢવી, માયાભાઈ આહિર, અપેક્ષાબેન પંડ્યા, દેવાયતભાઈ ખાવડ જેવા અનેક ગુજરાતના ખ્યાતનામ કલાકારો આ 5 દિવસના મેળામાં પોતે કાર્યક્રમ આપશે। ખાસ કરીને મેળાનું આકર્ષણ કહીએ તો જેલના કેદીઓના ભજીયા છે, ઇન્ડેક્સીના સ્ટોલ છે, ટ્રસ્ટની જે ગેલેરી છે, ફોટો ગેલેરી છે, આવા અનેક આકર્ષણોનો મેળાના રહેશે। મોટી સંખ્યામાં જ્યારે લોકો મેળો કરવા આવતા હોય ત્યારે આ વખતે 2024ના કાર્તિક પૂર્ણિમાના મેળામાં ટ્રસ્ટ દ્વારા લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે। રાઇડ્સ માટેની જે એજન્સી હતી એને સમયસર પોતે સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો પ્રમાણે રાઇડ્સ માટેની જે મંજૂરી મેળવવાની હતી એ મેળવવામાં નિષ્ફળ ગઈ જતાં ટ્રસ્ટ દ્વારા એનો વર્ક ઓર્ડર રદ કરી અને મોટી રાઇડ્સ ન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ટ્રસ્ટ માટે લોકોની મેળા માણનારની સુરક્ષા પ્રથમ છે, જેને ધ્યાનમાં રાખી ટ્રસ્ટે મોટી રાઇડ્સ ન ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે। ખાસ કરીને જ્યારે મેળામાં બાળકો પણ મોટી સંખ્યામાં આવતા હોય ત્યારે તે બાળકો આનંદ માણી શકે તે માટે 50થી વધારે બાળકોની રાઇડ્સ મેળામાં લગાડવામાં આવી છે।